जय द्वारकाधीश तमाम मित्रों स्वागत है। मित्रों आप एक नवा ब्लॉग में। तो मित्रों काल आपणे तंबाकू में मोहरण पाणी आप्युं हतुं। मोहरण में पाणी केवी रीते आप्युं हतुं आपणे लाया था पेट्रोल पंप पर ज्या था अने 1 लीटर डीजल लाया था। आपणे नतुं विचार्युं कि आपणा तंबाकू 1 लीटर में मोहराई जशे, पण मित्रों ज्यारे आपणे जोयुं मशीन चालू रह्युं अने आपणे वीघो तंबाकू मोहराई गई। तो गजबनी वात ए हती, नतुं विचार्युं एवुं काम पण थई गयुं। आपणे मैं तो नतुं विचार्युं कि 1 लीटर डीजल में આપણે पाणी पહોंची वळशे तंबाकूमां। कारण के मोटी बात ए होय छे कि मशीन शुं होय कि ए लई जवानी बीक वधारे रहती होय, पाछो मथવાનો वारो वधारे आवतो होय छे। એટલા માટે આપણે નતું વિચાર્યું કે આટલું આપણે પી રહેશે। મિત્રો આ તો ખેતીનું કામ કેવું હોય છે, ખેતીમાં કામ આપણે જે આપણે ધારી ના હોય એ જ વસ્તુ આપણું સારું થતું હોય છે। બાકી તો આપણે ધારીને બેઠા હોય કે આપણે આટલું લેવાનું છે તો એમ કોઈ હરખાઈ આવતી નથી। કારણ કે ખેતીનું કામ એવું છે, જે આપણે ધારી હોય એવું તો થાય જ નહીં, અને જે ના ધારી હોય એ જ થવાનું છે। કારણ કે ભગવાનના હાલે આપણે લેવાનું છે। અને બીજું ખેતીમાં થોડી તો તકલીફ વેઠવી પડતી હોય, થોડી તકલીફ તો આપણે ના વેઠીએ તો આપણે ખેતીમાં કોઈ આગળ જઈએ નહીં, ખેતીમાં કોઈ મળે નહીં, એટલે આપણે થોડી તકલીફ તો વેઠવી પડે છે। તો મિત્રો આપણે કાલે વાડીથી ખેતરમાં પાણી એ ખેતરને તમને બતાવી દઉં કે સંપૂર્ણ આપણે ખેતર સારું આપણે મોહરાનું પાણી પણ ફરી વળી અને ચાલી રહ્યું 1 લીટર ડીઝલમાં એ તમને આખો વીઘો બતાવીએ। તમાકુનું મોહરણ પણ આપણે સરસ રીતે કમ્પ્લીટ પાણી ચાલી રહ્યું અને મશીને બંધ થઈ રહ્યું। તો મિત્રો આપણે જે હજી તો રાયડાને પાણી આપવાના છે, રાયડા કારણ કે ફૂલાઈ ગયા છે એટલે રાયડાને પાણી પિયતને આપવા પડશે। તારે આપણે શેકાશે તો ફટોફટ આપણે એને પણ ખાતર દરેડીને, ખાતર જે આપણે પૂંખવાનું કહેવાય છે સાદી ભાષામાં, ખાતર આપણે દરેડીને પૂંખીને રાયડાને પણ પાણી આપણે પિયતનું આપશું ટાઈમસર। કારણ કે નહીં તો જો લેટ પડી જશું તો એમાં આપણે પછી શેગાય નહીં, અને થોડું આપણે શું લેટ પડીએ તો નુકસાન પણ આવે। મિત્રો પાછળ જોઈ શકો છો એડા, એમને પણ પાણી આપવાનો ટાઈમ થઈ ગયો છે। એમને આપણે ટાઈમ થોડા દિવસમાં આપણે ખાતર નાખીને એમને પણ આપણે પાણી મોટી નાની લેર આપણે જે બાજુમાં આવે છે ત્યાંથી આપણે પાણી પણ વાળીશું ને એરડાની પૈ ગાડીશું। તો મિત્રો તમે જોઈ શકો છો પાછળ આપણે રાયડો સંપૂર્ણ કમ્પ્લીટ ફૂલાઈ ગયો છે, કમ્પ્લીટ થઈ ગયો છે, અને હવે એને ખાતર આપણે પૂંખીને પાવાનો સમય પણ થઈ ગયો છે। તો ટૂંક સમયમાં આપણે આ રાયડાને પાણી આપીશું। તમે જોઈ શકો એક નહીં પણ પાછળ બીજો છે, બંને 3 વીઘા આપણે રાયડો છે, તો 3 વીઘામાં આપણે ખાતર દરેડીશું। કારણ કે હવે એને પાણી પીવાનો પણ ટાઈમ આવી ગયો થઈ ગયો છે, અને ખાતર દરેડીને આપણે સમયસર પૈ ગાડીશું। એટલે આપણે 3 વીઘામાં આપણે ખાતર પૂંખવાનું છે, અને આપણે ટૂંક સમયમાં ખાતર પૂંખી અને રાયડાને પિયતનું પાણી આપી દઈશું। આપણો મિત્રો આ રાયડો તમને કેવો લાગ્યો સંપૂર્ણ મને કોમેન્ટમાં કહેજો, અને બને એટલો અમારા વિડીયો પણ મિત્રો શેર કરવાનું ભૂલતા નહીં। કારણ કે આટલા મજીવધી રાયડા છે। આ અમારા જે ખેતર બાજુ જે ખેતર છે હજી પણ આપણા જેવો રાયડો નથી, કારણ કે આપણે થોડો હાર્ડ હતો અને સરસ મજાના ફૂલ પણ આવી ગયા છે। અને ટૂંક સમયમાં એની જે શેક કહેવાય છે, શેક પણ શેગાઈ જશે રાયડો એવો સંપૂર્ણ આપણે કમ્પ્લીટ વિકાસ થઈ ગયો છે એનો, અને સંપૂર્ણ આપણા રાયડો પણ ફૂલાઈ પણ ગયો છે। તો મિત્રો અમારો આ નાનો વ્લોગ તમને કેવો લાગ્યો તો સૌ પ્રથમ લાઈક કરજો, બને એટલે મિત્રો શેર કરતા રહેજો। અને હા, અમારી આ લીલીવાડી એનું વાવેતર અને એનો નજારો તમને કેવો લાગ્યો તો સૌ પ્રથમ કોમેન્ટ કરજો, અને બને એટલે અમારે ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો। તો આપણે નવા બ્લોગમાં મળીશું। જય માતાજી, જય દ્વારકાધીશ।